રામ રામ સીતારામ ગાઈસ, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈસ આજે છે રવિવાર અને હું મતલબ કે આવ્યો છું હજારની દુકાને. આજે કહેવાય ને વાળ અને દાઢી કરાવવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો મેં. કીધા રવિવાર છે ને તો હે વાળને દાઢી વધી ગઈ થોડી તો કરાવી નાખ્યું, પણ હે ને ભાઈ અદર વારો આપણો હતો આવ્યો અને પછી તો શું કહેવાય ને એક ભાઈને વાળ પૂરો થયો વારો બરાબર. એટલે સીધો ભાઈ આપણો વારો આવી ગયો અને ભાઈ આજે હે ને પછી સીધો વાળને ખબર ઉપર કર્યા ચીપિયા ફીટ અને પછી સોંટી પડ્યો પછી વાળ કટિંગ કરવા. મેં કીધું હે ને હરખા કાપજે એમ કે હે ને પછી આડા વાળ કપાઈ જાય ને ભાઈ કહેવાય ને એમ પછી થોડી ખરાબ થાય એટલા માટે. હા તો આપણા વાળ કપાઈ ગયા છે અને દાઢી પણ મસ્ત મજાની કરાવી નાખી છે. તો ગાઈસ આપણા વાળ કપાઈ ગયા છે મસ્ત મજાના. રવિવાર હતો બરાબર, તો પ્લાનિંગ કર્યો હતો આજે કે ને વાળ કપાઈ નાખી, કારણ કે ઘણા ટાઈમથી હે ને વાળ નહોતા કપાયા એટલે એને વાળ આજ કપાઈ નાખ્યા. આજનો રવિવાર કેમ સક્સેસ થઈ ગયો છે બરાબર. દાઢી પણ થોડી શર્ટ કરાવી નાખી છે. તો હવે હે ને આખા શરીર ઉપર થઈ ગયા વાળ તો થોડુંક આપણે નાય આવી આવે બરાબર. તો થોડુંક આપણે હે ને નાય આવી જેથી હે ને વાળ આખા શરીર પર હે ને જે છે ને બધા નીકળી જાય બરાબર. પછી આપણે આવું પાછું નહીં ને આલો અને મસ્ત સ્નાન કે આપણે અત્યારે છે બાર એના વાળ થઈ ગયા થોડાક લીલા, પણ સુકાવામાં થોડીક વાર લાગશે એટલા માટે. તો વર્ષું શું ખબર કે આજે તો એને સાંજે મંચુરિયનનો પ્રોગ્રામ કર્યો છે તો લઈ લીધું છે. ફટાફટ ને ગાડી કાઢી પૈસા નીકળી ગઈ મંચુરિયન લેવા જવા માટે અને આવી ગયા સીધા તો મંચુરિયન વાળાની દુકાને. ત્યાં ગયા ને તો ભાઈ એટલી બધી ગરદી હતી ને કે વાત જવા દે. આપણે ઓર્ડર તો આપી દીધો હતો કે ભાઈ એક ને આખું મંચુરિયન પાર્સલ કરવાનું. મને કે ભાઈ બની રહ્યું છે થોડીક તમે હે ને રાહ જુઓ. મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, આટલી બધી તો જિંદગીની રાહ જોઈ છે તો બીજી વધારે જોઈ લઈશું. વારો આવી ગયો મંચુરિયન સીધો કરી આવતો રહ્યો. મમ્મી એને મંચુરિયન કાઢીને કમ્પ્લીટ કરીને શ્રી કૃષ્ણ ભગવાને આપી દીધું જમવા માટે. કારણ કે ભાઈ ઘરે શ્રી કૃષ્ણ હોય અને તો એને ત્રણેય ટાઈમ એને જમાડવું તો પડે છે. આપણે જમી તો એને પણ જમાડવું પડે એટલા માટે. તો હે ને મંચુરિયન તો હતો વાયર કેરી હતી. મમ્મી છે ને કહેવાય ને કેરી મંચુરિયન પાણી શ્રી કૃષ્ણ ભગવાનને આપી દીધું. પછી તો અમારો વારો આવી ગયો જમવાનો બરાબર. મંચુરિયન ગરમા ગરમ અને સાથે કહેવાય ને કેસર કેરી. આજે તમે મોત પડી જવાની બીજી શું થઈ. આજે તો રવિવાર આપણો સક્સેસ છે. ફાઇનલી ગાઈસ તમે પેલા રવિવાર ક્યાંય જાય છે ઉપર આવતો હોય છે ને પથારી પણ કરી નાખી છે. મસ્ત મજા હતું મંચુરિયન અને સાથે સાથે ગરમ મસ્ત મજાની કેરી. એટલે આજનો આપણો રવિવાર તો મેં કહેવાય ને ગજબનો ગયો છે. કારણ કે રવિવાર હતો એટલે વાળ પણ કપાઈ ગયા, મંચુરિયન પણ ખવાઈ ગયું અને કેરી પણ ખવાઈ ગઈ. તો હવે મસ્ત આજ કહેવાય ને કામ કરી ગયું સવારનો દિવસ તો કહેવાય ને આડે અંદર કામ આવી ગયો સાંજે મસ્ત મજાનો આવી ગયો. તો પથારી કરી નાખી ઉપર અને હે ને થાકી ગયો પણ ચડે છે ફૂલ કેન સુઈ જવું છે બરાબર. હા કાલ પાછું સોમવાર પાછું કાલથી શનિવાર સુધી કામે કન્ટિન્યુ જવાનું. પાછો રવિવાર એટલે પાછું કંઈક કરવાનું. આવી રીતે મતલબ આપણો કહેવાય ને જીવન ધીમે ધીમે વીતી રહ્યું છે. તમારું જીવન કેવું વીતે છે થોડુંક કોમેન્ટમાં મને કહેજો ને મને ખબર પડે તમારું જીવન કેવું વીતે. બાકી મારું જીવન તો આવું વીતે છે બરાબર. તો શું કે પાર્ટી નવીનમાં તો આનો આજ કતર અટકાય છે નહીં. વાળ ને વાળ કપાને કે એવું છે કરે થોડોક પ્રસંગ કામ આવે છે ને થોડાક અત્યારે 20 દિવસ પછી એટલે બધા છે વાળ કપાઈ નહીં એટલે આવતા સેટ થઈ ગયા થોડાક એટલે માટે વાળ કપાય. બાકી હજી તો વાળ કપાવવાની ઈચ્છા નથી પણ આ તો કપાઈ નાખી એમ એટલા માટે. બીજું મેં તમને કીધું એમ તમારું જીવન કેવું વીતી રહ્યું છે મને ખબર મને કહેજો. જો અત્યારે આપણને પડી છે ફૂલ ઊંઘ, કાંઈ નહીં સીધું હોઈ ગયું કાંઈ હાલમાં જાગીને પાછા નહીં તો ટિફિન લઈને પાછા જઈશું કામે. બસ કાલ મળશું પાછા. અત્યારે હોઈ જઈએ ફૂલ ગયા બોલે એમાં નથી આંખી ઊંઘી નથી થતી. થવા પણ હોઈ જજો બહુ મોડો જાગતા નહીં. સબસ્ક્રાઈબ કરીને પાછા હોઈ જાઓ. કારણ કે કાલના વ્લોગમાં કોઈ સબસ્ક્રાઈબ કર્યા નહીં, લાઈક ન કરીને કાંઈ નહીં. આજના વ્લોગમાં કરી નાખજો ભાઈ. બીજું કંઈ કેવું નહીં તમને. ચલો કાલે મળીએ. સીતારામ ગુડ નાઇટ.